સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિથી એલર્ટ આપવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। રાજ્યના 4 જિલ્લાના નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોને નદીથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી તો ઈડર, હિંમતનગર, વિજાપુર, પ્રાંતિજ, માણસા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પૂરના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પૂરને લઈને હિંમતનગર મહેસાણાને જોડતો દેરોલ પુલ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયો છે। અને હવે આપને નકશાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે સાબરમતી નદીનું પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કયા કયા વિસ્તારોને તે અસર કરી રહ્યું છે, કયા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવ્યું છે। જોઈ શકાય છે તે મેપમાં ધરોઈ ડેમ એટલે કે ઉત્તર તરફ આ ધરોઈ ડેમ આવેલો છે અને ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેમ જેમ સાબરમતી નદી આગળ વધી રહી છે તેમ તેમ ત્યારના તમામ આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા જોઈ શકાય છે સાબરમતી નદી છે કે જે જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અનેક વિસ્તારોને તે અસર કરશે। આ દ્રશ્યો સંત સરોવરના છે। સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। તેના અનેક ગેટના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને આ દરવાજા ખોલીને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધી રહ્યો છે અને સતત પાણીનો પ્રવાહ વધતા અમદાવાદમાં પણ ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે ઉપર સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને તેને લઈને જ અમદાવાદમાંથી વહેતી આ સાબરમતી નદી કે જે બે કાંઠે વહેતી થઈ છે આ સાથે જ અમદાવાદથી દક્ષિણ તરફ જતા જે વિસ્તારો છે વૌઠાનો આ વિસ્તાર છે ત્યાં પણ આસપાસના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। મહેમદાબાદ થઈને ખાડા તરફ થઈને વટામણ તરફ આ જ્યારે સાબરમતી નદી પહોંચે છે ત્યાં પણ ખૂબ જ પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે અને દ્રશ્યો આ ખંભાતના અખાતના કે જ્યાં જઈને સાબરમતી નદી દરિયામાં ભળતી હોય છે અને આ તમામ જેટલા પણ રૂટના જેટલા પણ ગામડાના વિસ્તારો છે કે શહેરના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં સાબરમતી નદીની આસપાસના જેટલા વિસ્તાર છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને નદીના કાંઠાના વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વાત મહેસાણાની કરવી છે કે જ્યાં સાબરમતી નદી પરનો દેરોલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર આવેલું છે આ બ્રિજ। નદીમાં ભારે પાણીની આવક થતાં બ્રિજ જર્જરિત હોવાથી તે બંધ કરાયું છે। અગાઉ ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો હતો। વાહન ચાલકો દેરોલ બ્રિજ ઉપરથી પસાર થઈ શકશે નહીં। તો અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહન ચાલકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે।